કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. કેરીની ગોટલીને ભાંગી અને તેનો મુખવાસ બનાવવાની આપણને બહુ જ ઝંઝટ લાગે છે, પરંતુ આજે આપણે કેરીની ગોટલીને તડકે સુકાવવાના પણ નથી કે તેને ભાંગીશું પણ નહીં, અને બધી જ ગોટલી અંદરથી આખી કઈ રીતે નીકળશે ને એની સાવ સરળ રીત જોઈશું, જેથી આ ગોટલીનો મુખવાસ બહુ જ સરસ થાય અને જોઈને જ ખાવાનું મન થાય. આ ગોટલીનો મુખવાસ આપણા હેલ્થ માટે બહુ જ સારો છે, એ અચૂક ખાવો જોઈએ આખું વર્ષ. અને આ ગોટલીનો મુખવાસ આપણે બે રીતે બનાવીશું અને બીજી પણ ઘણી બધી એવી ટિપ્સ જોઈશું કે જેનાથી ગોટલીનો મુખવાસ બનાવવો સાવ સરળ બની જાય. તો છેલ્લે સુધી જોજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને આ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં કેરીની ગોટલી લીધી છે અને આ ગોટલી મારે 2 દિવસની છે. આપણે એક દિવસમાં લગભગ 8 થી 10 કેરી સુધારતા હોઈએ છીએ, તો એના માટે મેં આ રીતે મુખવાસ બનાવવો હતો, એટલા માટે મેં 2 દિવસની જ ભેગી કરેલી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ તાજી જ ગોટલી છે, 2 દિવસની ગોટલી, અને એને મેં ધોઈ અને સરસ રીતે સાફ પણ કરી લીધી છે, જેથી આપણી કેરીમાં જે ચીપચીપાટ હોય ને એ ન લાગે એટલા માટે. હવે આપણે એક કુકર લેવાનું છે અને આ બધી જ ગોટલી આપણે એની અંદર નાખી દઈશું. હવે કુકર એટલા માટે લીધું છે કારણ કે આપણે ગોટલીને બાફીશું, પરંતુ આ ગોટલીને બાફવામાં પણ એક સરસ ટ્રીક જોઈશું કે જેથી ગોટલીનો મુખવાસ એકદમ મસ્ત એવો મીઠો બને. હવે આ ગોટલીની તો મેં બધી કુકરમાં નાખી દીધું છે, પણ એની અંદર આપણે પાણી નાખવાનું છે. તો આપણે પાણી કેટલું નાખીશું કે આ રીતે આપણી જેટલી ગોટલી હોય ને તો આ ગોટલી ડૂબે ને એટલું જ આપણે પાણી નાખવાનું છે. બહુ વધારે પાણી નહીં નાખીએ. જો વધારે પાણી નાખીશું ને તો એ બહાર ઉભરાશે, અને ઓછું પાણી નાખીશું તો ગોટલી પ્રોપર બફાશે નહીં. એટલા માટે હવે અહીંયા હું કુકર ગેસ ઉપર રાખી દઉં છું. અરે એક વસ્તુ તો ભૂલાઈ જ ગઈ, હવે ફરીથી મારે કુકર ખોલવું પડશે. તો આની અંદર આપણે મીઠું નાખવાનું બાકી રહી ગયું છે. મિત્રો, આ રીતે ગોટલીની અંદર જ જ્યારે મીઠું નાખી દઈએ છીએ ને ત્યારે જ્યારે ગોટલી બફાઈ જાય છે ને ત્યારે એકદમ મસ્ત ટેસ્ટી બને છે, કારણ કે ગોટલીની અંદર સુધી એકદમ સરસ રીતે મીઠું ચડી જાય છે એટલા માટે. અને જે ખાવામાં કાચી ગોટલી પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે મીઠું નાખી દેવાનું. અને મિત્રો, તમે ક્યારેક મીઠું નાખતા ભૂલાઈ ગયું હોય ને તો પણ આપણે એની ટ્રીક જોઈશું આગળ કે એના માટે આપણે શું કરવાનું. તો હવે અહીંયા ગોટલી સરસ બફાઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પાછળનો ભાગ હોય ને ગોટલીનો, કે જ્યાં આપણે એનું પાછળ જે દાંડી હોય એનો પાર્ટ હોય ને ત્યાંથી આપણે થોડું એવું બળ લગાવીશું ને એટલે તરત એ ખુલી જશે. ત્યાંથી જો કે ખુલેલી જ હોય, પરંતુ આપણને એના રૂછા આડા આવી ગયા હોય ને એટલે એ આપણને ખુલેલી હોય એવું દેખાતું નથી, પરંતુ આ રીતે સરળતાથી ગોટલી એકદમ ખુલી જાય છે અને આખી ગોટલી સરળતાથી બહાર નીકળી જાય છે. તો આ રીતે ઉપરનું પડ થોડું કાઢી લેવાનું, અને હજી એક પડ છે ને એ પણ આપણે કાઢવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે મારી ગોટલી છે ને એકદમ ઇઝીલી નીકળી જાય છે અંદરથી, અને બધી જ આખી નીકળે છે. જુઓ, હવે ઘણી વખત એવું થાય ક્યારેક કે કોઈને આ રીતે ન ફાવે ને તો આ રીતે કોઈ પણ ચપ્પુ હોય ને જે એકદમ મજબૂત ચપ્પુ હોય એ ચપ્પુ લઈ લેવાનું, અને બહુ ધારદાર ન હોય ને એવું ચપ્પુ લેવાનું, જેથી આપણને લાગી પણ ન જાય. તો એનાથી સહેજ આ રીતે કાપો પાડી દેવાનો. આ કાપો પણ ઇઝીલી પડી જશે, અને બંને સાઈડથી થોડો કાપો પાડી દેવાનો. મિત્રો, જો આ રીતે બાફેલી ગોટલીમાં તમે કેવી ગોટલી વાપરવાની છે કે જે તાજી ગોટલી હોય ને એ જ ગોટલી આપણે વાપરવાની છે. જો સુકાઈ જશે ને ગોટલી તો એ એકદમ મસ્ત રીતે બફાતી નથી પ્રોપર. તો એના માટે આપણે 2 દિવસની ગોટલી હોય ને એનો જ મુખવાસ આપણે આ રીતે બનાવીશું, જેથી આપણી બધી જ ગોટલી આ રીતે આખી જ નીકળશે. એની હું તમને 100% ગેરંટી આપું છું. અને આ રીતે બધી ગોટલી નીકળી ગઈ છે, અને તમે જોઈ શકો છો મારી બધી જ ગોટલી આખી નીકળી ગઈ છે. અને એની ઉપરનું પડ છે ને એ આપણે કાઢી લઈશું. હવે એની ઉપરનું જે પહેલું પડ છે એ તો નીકળી જાય છે ઇઝીલી, પરંતુ અંદરનું જે થોડું
પડ હોય છે ને બીજું એ થોડું ચોટેલું પડ હોય છે, તો એ ઘણી વખત એકદમ પ્રોપર નથી નીકળતું. એટલા માટે આ રીતે આપણે ચપ્પુનો યુઝ કરી શકીએ, અથવા તો ચપ્પુથી પણ જો ન નીકળતું હોય ને તો એક બીજી પણ મસ્ત ટ્રીક છે, એ આપણે જોઈશું. પહેલાં તો જેટલું ચપ્પુથી નીકળે ને એટલું ચપ્પુથી કાઢી લેવાનું અને ત્યાર પછી મીઠાવાળા પાણીમાં પલાળી દેવાનું. થોડીક વાર 10 મિનિટ આ રીતે પલાળી દઈશું ને એટલે એની અંદરની બીજી ચીપકેલી જે પડ હોય છે ને એ ઇઝીલી નીકળી જશે. હું અહીંયા તમને બતાવું કે અહીંયા તમે એ પડને થોડું પ્રેસ કરીએ ને ત્યાં જ આ પડ નીકળી જાય છે. તમે જોઈ શકો છો ઇઝીલી નીકળી જાય છે. એક જ હાથેથી, મારે બીજા હાથનો યુઝ પણ નથી કરવો પડ્યો. તો આ રીતે એ ઇઝીલી નીકળી જશે. અને હા મિત્રો, જો તમે બાફતી વખતે કુકરમાં મીઠું નાખતા ભૂલી ગયા હોય ને પાણીમાં, તો ત્યારે આપણે શું કરવાનું કે આ રીતે એકદમ ગોટલી નીકળી જાય ને ત્યાર પછી એને 4 થી 5 કલાક માટે મીઠાવાળા પાણીમાં પલાળી રાખવાની, એટલે અંદર સુધી મીઠું ચડી જશે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મારી બધી જ ગોટલીનું અંદરનું પડ પણ નીકળી ગયું છે. અને હવે એને આપણે એક કપડું લઈ અને સરસ રીતે કોરું કરી લઈશું. ગોટલી જેમ સરસ રીતે કોરી હશે ને તો આપણને એની સ્લાઇસ કરવાની મજા આવશે, કારણ કે ગોટલી છે ને થોડી ચીકાસવાળી હોય છે, અને ચીકાસવાળી હોવાને કારણે એ આપણા હાથમાંથી પણ ઘણી વખત લપટી જતી હોય છે અને એકદમ પ્રોપર રીતે કટિંગ પણ નથી થતી. હવે અહીંયા મારી પાસે આ રીતનું સ્લાઇસર પણ છે, અને આ જાડું અને પતલું બંને ટાઈપનું છે. અને આ રીતનું જે આપણે કાજુ બદામ છીણ કરવાનું આવે છે ને એ પણ મારી પાસે છે. તો મને આ વધારે ઇઝી લાગ્યું, કારણ કે આમાં આપણે જેવડું પડ રાખવું હોય ને, મીન્સ કે જેવડી આપણે છીણ કરવી હોય ને એ આપણે સેટ કરી શકીએ છીએ, નાની અને મોટી. તો જેવડી આપણે સ્લાઇસ કરવી હોય એ રીતે આપણે સેટ કરી અને એ આપણે ગોટલીને આ રીતે સ્લાઇસ કરી લઈશું અને સરસ રીતે છીણી લેવાની છે. અહીંયા તમને હું બતાવી દઉં કે આપણી છીણ છે એકદમ મસ્ત, અને આટલી થોડી જાડી રાખીશું તો એકદમ મસ્ત પરફેક્ટ બનશે. બહુ વધારે જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં, એટલે આપણો મુખવાસ બહુ જ સરસ બનશે. તો આ રીતે આપણી બધી જ સ્લાઇસ તૈયાર કરી લઈએ. હવે મિત્રો, મારી બધી જ ગોટલી આખી નીકળી હતી ને એટલા માટે તમે જોઈ શકો છો મારી સ્લાઇસ પણ એકદમ બહુ જ મસ્ત થઈ છે. તમને મારી આ ગોટલી કાઢવાની ટ્રીક કેવી લાગીને મને કમેન્ટમાં જણાવજો. તો આ રીતે બધી જ ગોટલીની સ્લાઇસ પણ સરસ થઈ ગઈ છે, અને ફરીથી કોટનનું કપડું લઈ લીધું છે એકદમ ચોખ્ખું. એના ઉપર આપણે ગોટલીની જે સ્લાઇસ કરેલી છે ને એને સ્પ્રેડ કરી દઈશું, અને આપણે પંખા નીચે 2 થી 3 કલાક માટે આને આમને આમ જ રાખી દઈશું. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. ઘણા લોકો પંખા નીચે આ રીતે સૂકવતા નથી અને ગોટલીની સ્લાઇસ કર્યા પછી તરત જ ગોટલીને શેકી નાખતા હોય છે. તો એ કરવાથી શું થાય છે કે ગોટલી છે ને એકદમ ડાર્ક કલરની થાય છે અને એકદમ ઘણી વખત ક્રિસ્પી પણ નથી બનતી. તો આ રીતે ગોટલીને એકદમ સરસ સૂકવી લેવાની. પહેલાં તમે જોઈ શકો છો અહીંયા ગોટલી મારી એકદમ ઇઝીલી કટ થઈ જાય છે, ભાંગી જાય છે. તો આવી ગોટલી થઈ જાય ને ત્યાર પછી આપણે એ ગેસ ઓન કરીશું અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી નાખીશું. ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે, અને અડધી ચમચી ઘી નાખી અને એની અંદર થોડું એવું સંચળ નાખીશું. ઘીની અંદર જ સંચળ નાખી દેવાથી સંચળ ઘીમાં જ સરસ ઓગળી જાય છે, અને આપણી જે ગોટલી છે ને એ ગોટલીની અંદર એકદમ પ્રોપર રીતે ચડી જાય છે બધી જ જગ્યાએ. ક્યાંક સંચળવાળું કે ક્યાંક ઓછા સંચળવાળી ગોટલી એવું આપણે નથી થતું. એકદમ બધી જ ગોટલી પરફેક્ટ અને બહુ જ મસ્ત થશે. તો આ રીતે સંચળ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે ગોટલી નાખી દઈશું. થોડી ગોટલી નાખી અને થોડું હલાવી લઈશું, અને ત્યાર પછી બીજી ગોટલી થોડી વધારે નાખી દઈએ. હવે આ રીતે ગોટલી નાખી અને એને શેકી લેવાનું છે. હવે આપણે શેકીશું પણ જ્યાં સુધી આપણું એકદમ ક્રિસ્પી તો હોય જ છે, પરંતુ એકદમ ક્રન્ચી થવી જોઈએ. ક્રન્ચી થાય ને ત્યાં સુધી એને શેકીશું, અને થોડો એવો ડાર્ક કલર આવી જાય ને ત્યાં સુધી જ આપણે શેકવાનું છે. આપણને એવું થતું હોય છે કે જે બજારમાં મળે છે ને એવો કલર આવી જાય ને પછી આપણે એને શેકવાનું બંધ કરીએ, પરંતુ જો એવું કરવા જશું ને તો આપણી જે ગોટલી છે ને એ વધુ ડાર્ક થશે, કારણ કે જ્યાં સુધી ઠંડી નહીં થાય ને ત્યાં સુધી એ ગરમ ગરમ અંદરથી પાકતી રહે છે, તો એ વધુ ડાર્ક કલર થાય છે. એટલે આપણે ઓછી જ ડાર્ક કરવાની પહેલાં, અને પછી ઠંડી થશે એટલે આપોઆપ થોડો ડાર્ક કલર થઈ જશે. હવે પહેલો એક મુખવાસ છે ને આપણે આ રીતે શેકીને પણ કર્યો છે, અને બીજી રીતનો મુખવાસ આપણે આ શેક્યા વિનાનો જ રાખ્યો છે.
હવે ઘણા લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એટલા માટે એ ઘીવાળો શેકીને નથી ખાતા, અથવા તો ઘીવાળો શેકીને ઘણાને નથી ફાવતો, તો આ બંને રીતે તમે કરી શકો છો. અને હા, જો તમે શેકો ને તો પણ થોડો થોડો જ મુખવાસ શેકવો, કારણ કે ઘીવાળો શેકી અને રાખી દો ને તો એ લાંબા ટાઈમે ઘીની વાસ આવતી હોય છે. તો એટલા માટે જેવો જોઈએ ને એટલો જ શેકી રાખવાનો. તો મિત્રો, તમને મારી આ ગોટલી કાઢવાની ટ્રીક અને આ રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જણાવજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો તો કાંઈ નહીં, પણ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.